कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धुर् नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वारिरागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सच्चिदानंद नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 549। મિતિ તિથિ તારીખ કંઈ લખાયું નથી, પરંતુ 548 અને 550ની વચ્ચે મૂક્યું હોવાથી એ લગભગ 21/12/1894 હોઈ શકે અથવા 22/12/1894 હોઈ શકે। ડિસેમ્બર 1894 તો નક્કી જ છે અને આગલા પાછલાની તારીખ જોતાં આ 22મીએ લખાયેલું દરરોજ પરમ કૃપાળુદેવ તરફથી પરમ પૂજ્ય સૌભાગભાઈને પાઠવાથી પ્રસાદી છે, એમાં એક વધારો છે। માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિશે અધીરજથી આર્ત જેવા પરિણામથી પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિકને પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મોડો નહીં પાડી શકે તો આ દુષ્મકાળમાં કોણ સમજીને સમાઈ રહેશે? પત્ર લખ્યો છે પૂજ્ય સૌભાગભાઈને। માકુભાઈ એટલે શ્રી માણેકલાલભાઈ કેલાભાઈ ઝવેરી બરોડાવાળા અને પરમ કૃપાળુદેવની સાથે વ્યવસાયમાં ભાગીદાર હતા। એટલું જ નહીં પરંતુ 4 આત્મસિદ્ધિજી જે મોકલવામાં આવી, પહેલી 4 આત્મસિદ્ધિજી એમાં પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ અને ચોથા જો કોઈ હોય તો તે માણેકલાલભાઈ કેલાભાઈ ઝવેરી, એટલે કે માત્ર ભાગીદાર છે, વ્યવસાયમાં ભાગીદાર નથી, પણ એટલા સત્પાત્ર ઉત્તમ પાત્ર લાગ્યા છે અને પરમ કૃપાળુદેવે તેમને પણ આત્મસિદ્ધિજીની ભેટ મોકલી છે। ત્યાં વ્યવહાર વિનય નથી કે પાર્ટનર છે એટલે મોકલવાની છે, પત્રિકા તો મોકલવી જ જોઈએ ને એવું નથી, પરંતુ સુગ્ન હતા। એમણે આનંદગંજી 24 અગર કેટલાક પદોનું પણ વિવેચન કરેલું છે, બહાર પડેલું છે, કૃપાળુદેવની દૃષ્ટિ તળે નીકળી ગયેલું છે વગેરે। તે માણેકલાલભાઈને વચનામૃતજીમાં બધે જ માકુભાઈથી સંબોધવા લખવામાં આવે છે। તે તો માકુભાઈ એટલે માણેકલાલભાઈ ગેલાભાઈ ઝવેરીને સૌભાગભાઈએ પત્ર લખ્યો। કૃપાળુદેવને લખતા હતા પણ કંઈ કરતા નથી આજીવિકા સંબંધી, એટલે એમના જ વ્યવસાયમાં જે ભાગીદાર છે તે માકુભાઈને પાર્ટનરને પકડ્યા છે કે એમને કંઈક લખ્યું તો કે માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિશે તમે અધીરજથી અને આર્ત જેવા પરિણામથી બધું લખ્યું, એટલે કે આર્ત ધ્યાન હોય, તમને ઇષ્ટનો વિયોગ છે, લક્ષ્મીજી નથી, અવકૃપા છે, તો એ તમે આર્ત ધ્યાન રૂપે લખ્યું છે, સામાન્ય ઉલ્લેખ નથી, એ તો અમે જાણીએ છીએ, તો તમે કેમ એવું લખ્યું? અને અધીરજથી કેમ લખ્યું? ધીરજ જેવો ગુણ નહીં અને અધીરજ આવી ગઈ અને એમને લખ્યું। પછી પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં કે બીજા કોઈકની આજીવિકા ઝૂંટવી તોડવીને અથવા તો એની બદલે પોતે કે એવી રીતે કરીને એ તમે જાણો છો, તેમ છતાં એવું કંઈક નિમિત્ત કારણ કંઈક હશે કે જેથી કરીને કૃપાળુદેવના તો જ્ઞાનમાં છે જ, આપણે વધારે કહી શકતા નથી કે માકુભાઈને કહેવામાં આવે છે કે તમે તેને એવું લખાય કંઈક માકુભાઈના સગા સંબંધી સ્નેહી ઓળખાણ હશે, તો કે એમની ઓળખાણથી એમની ભલામણથી કે એવું કંઈક હશે, પણ બીજા કોઈકની આજીવિકા ઉપર તૂટી જાય છે, ભંગ થયું છે તે જાણતા હોવા છતાં, એટલે કે સૌભાગભાઈના જ્ઞાનમાં ખ્યાલમાં છે તેમ છતાં કૃપાળુદેવ કહે છે કે તમે આવું લખ્યું।
અને રાજકાજમાં એટલે કે રાજકારણમાં, પોલિટિક્સમાં રજવાડા હતા, રાજા વાજા ને વાંદરા, રીજે કે બૂજે કે સીજે કાંઈ કહેવાય નહીં. તો અલ્પકારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તેવું લખ્યું. એટલે તેવું કારણ છે કે રાજકાજમાં પડાય નહીં અને રજનું ગજ થઈ જાય, નાની વાતમાંથી મોટી વાત થાય, જુદું જ પરિણામ આવી જાય. તો એવું કારણ હોવા છતાં તમે કાંઈક લખ્યું. એટલે કે રાજકારણ સાથે સંબંધિત હોય અને એને ધારો કે માકુભાઈ કંઈક એમાં ઇન્વોલ્વ થતા હોય, માકુભાઈ ને મનસુખભાઈ કૃપાળદેવના લઘુબંધુ એ થતા હોય, કંઈક રીતે છેડા પહોંચતા હોય કે અડતા હોય, તો તમારે એ કરવા જેવું નહોતું. એની સાથે એની સિફારસ કે એને શું કામ તમે આ પ્રમાણે લખ્યું. અને કારણ તો એવું જ છે, આજીવિકાનું. વળી રાજકાજ કહેતા લીમડી ઠાકોર વગેરેને જે સૌભાગભાઈને એમ થાય છે કે હું એને સમજાવી દઉં અથવા આપ સમજાવો, તો કૃપાળદેવ ચોખ્ખું લખે છે કે દીપચંદજી મુનિને સમજાવવાની માથાકૂટમાં ન પડો તો સારું. તેમ લીમડી ઠાકોરમાંની એ વાત પણ અમારા ધ્યાનમાં જ છે, પણ એ ગળે ઉતરે તેવી નથી. સૌભાગભાઈને એમ થાય કે રાજા તેવી પ્રજા, રાજા જો માનતો પાડતો થઈ જાય, કૃપાળદેવને માને, કૃપાળદેવની આજ્ઞામાં આવી જાય, તો પછી ઘણું બધું સરળ પડે, ઘણા બધા જીવોને કલ્યાણ થાય. ભાવના શુભ છે, શુદ્ધ છે, ઉત્તમ છે, પરંતુ કોઈને કોઈ રીતે સામદામ દંડ ભેદની નીતિ અપનાવવી, સમજાવવા અથવા તો આવી રીતે મદદ માગવી કે લખવું તે ઘટતું નથી, શોભાસ્પદ નથી. કૃપાળદેવને ઘણું લાગી આવેલું છે. આ પત્રમાં દેખાય કે નહીં, પણ એમને ઘણું લાગેલું છે. હવેના પત્રમાં જે આવે છે અને છેલ્લા જે થોડાક પત્ર વંચાય છે, એમાં લાગે છે કે કૃપાળદેવને ગભરાટ એટલે ગભરાટ નથી, કેમ કે સૌભાગભાઈ એવા મુમુક્ષુ નથી કે જેની વૃત્તિ બદલી જાય. એની વૃત્તિ વિશેષ છે, સ્પેશિયલ છે, એટલે એ બદલી જાય, ચૂકી જાય એવા નથી. તેમ છતાં ચૂકી ન જાય એટલા માટે તકેદારી, સાવધાની રાખવા માટે આગલા પત્રમાં ગઈકાલે આપણે વિચાર્યું હતું. તો રાજકાજના અલ્પકારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં તમે આવી રીતે કંઈક લખો તો એ ત્યાં સુધી છેડા અડી જાય છે, એ કરવા જેવું નથી. વાત નીકળી એટલે સાથે સાથે કહી દઈએ કે લીમડી ઠાકોરને તે જ વખતે સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં પધાર્યા છે અને નડિયાદમાં પણ પધાર્યા હતા. અને તે વખતની વાત છે કે તે લીમડીના ઠાકોર સાથે કંઈક સમાગમ થાય છે કે કંઈક ત્યાં આમંત્રણ આપે છે કે કંઈક એવું છે. અને લીમડી ઠાકોર કે લીમડી નરેશ જે કહ્યો તે વખતે સ્વામી વિવેકાનંદ ઇન્ફ્લુઅન્સમાં આવી જાય છે, એના પ્રભાવ તળે આવી ગયા છે. એને હવે સૌભાગભાઈ અને સૌભાગભાઈ દ્વારા કૃપાળદેવને કહેવામાં આવે તો એ કાંઈ મેળ પડે તેવું છે નહીં. કૃપાળદેવના જ્ઞાનમાં છે, પરંતુ સૌભાગભાઈને એમ થાય કે આપણે એને કહીએ આપણી બાજુને આ બાજુ, એમાં આ બાજુને આ પક્ષને આપણી બાજુને કૃપાળદેવને છે નહીં. એટલે જેને જેમ થવું હોય તે થાય, એને ઉગે એમ જે ઉગે તે કરવા દે. નથુરામજી શર્માનું પણ એ વખતે ઘણું જોર હતું, એ પણ પ્યોર વેદાંતિ. અને તે બધી એ કોઈક શરમમાં આવી જાય છે. વિવેકાનંદજી આ બાજુ નથુરામ શર્માજી, એને આ વિતરાગ વાણીનો યોગ નહીં થવાનો હોય, એટલે પરમ કૃપાળદેવ પ્રત્યે એવો ભાવ આવ્યો નથી. તો જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી. આ કંઈક દ્રવ્યનો લાભ હોય તો એ સમજ્યા, પણ તમારું તો દ્રવ્યનો લાભ પણ નથી. અને દ્રવ્યના લાભને શું કહી દીધું? તુચ્છ. જેમ વિષય તુચ્છ, વિષય પ્રત્યે તુચ્છકાર કરવાનો છે, તુચ્છ વૃત્તિ રાખવાની છે, એવું જ દ્રવ્ય છે, લક્ષ્મી છે, ધન છે, પર વસ્તુ છે. અને પરભાવ, વિભાવ, પરસંગ તો જ્ઞાની પુરુષને હેય જ છે, એમાં જતા જ નથી. હોય તે પણ છોડી દે છે, છોડાવવા જેવા છે. તો તમે ફરી ફરી લખવાનું થાય છે, એ શું યોગ્ય છે? એમાં દ્રવ્યાદિનો વિશેષ લાભ પણ નથી, છતાં તે માટે તમે ફરી ફરી લખવાનું કરો છો, તે શું યોગ્ય છે? પૂછ્યું છે તો સૌભાગભાઈને, પણ આપણે અત્યારે એમના વતી જાણે જવાબ આપીએ છીએ. તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મોડો નહીં પાડી શકો તો આ દુષ્મકાળમાં કોણ સમજીને સમાઈ રહેશે? તમારા જેવા આગળ પડતા મુખી, અગ્રેસર, અલખ વાર્તાના અગ્રેસર, આત્માની વાતમાં આગળ પડતા મુખ્ય, અને તમે જો ઊભા થઈને તમે ઉઠીને આવું કરશો તો બીજાની શું મજાલ છે? તો તમારે સમાવાનું હોય, સમજીને સમાવાનું હોય. આ દુષ્મકાળ છે, મારે પણ સમજીને સમાવાનું હોય, કૃપાળદેવ કહે છે, અને સમજીને સમાયા જ છે. તો તમે આવી વૃત્તિ કે વિકલ્પને મોડા નહીં પાડી શકો, મંદ નહીં કરો, તો કોણ કરશે? તો કલ્યાણ કોણ કરશે? તમે સમજી શકતા નથી, તમારે આટલું સમજવા યોગ્ય છે. કેટલી મોટી વાત કહી દીધી છે, 44 વર્ષ મોટાને, પણ ખરા અર્થમાં જ ઠપકો છે. કેટલીક રીતે નિવૃત્તિને અર્થે અને સત્સમાગમને અર્થે તે ઈચ્છા રાખો છો તે વાત લક્ષ્યમાં છે. તથાપિ એકલી જ જો તે ઈચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય. જો તમને માત્ર મોક્ષ અભિલાષ હોય,
સત્સમાગમ અર્થે જ આ ઈચ્છા હોય આજીવિકા વગેરેની તો વાંધો નથી, પણ એવું નથી. એકલી જ જો તે ઈચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આવી જાય નહીં. તમે સાથે અધીરજ વેદો છો, મૂંઝાવ છો, વ્યગ્રતા વ્યાકુળતા છે અને જોઈએ તેવી શાંતિ, સંતોષ, સમાધાન તમને અત્યારે નથી. ઓન ધ કોન્ટ્રારી, એથી ઉલટું આર્ત ધ્યાન વર્તે છે, તો તમારે આ કરવા યોગ્ય નથી. એટલે કે માત્ર મોક્ષ અભિલાષ એમ તમને નથી. જુઓ, કૃપાળુદેવ મનના ભાવ પણ જાણે છે કે માત્ર મોક્ષ અભિલાષ કરતાં કંઈક સારું થઈ જાય, વ્યવહારમાં નાક રહી જાય, આબરૂ સચવાઈ જાય અને આ પ્રમાણે આટલું પતી જાય, એ ભાવ તો તમને રહે જ છે. માત્ર પરમાર્થ હેતુ નથી. તમને હજુ આજીવિકાથી, શાતાની અથવા તો કંઈક એવી ઈચ્છા એશણા રહે છે, તો પછી એ વાત બની શકે નહીં. તમને અધીરજ આવી જાય છે, એ જ સૂચવે છે કે હવે તમારે આ મુમુક્ષુતા જવું થઈ જાય છે, સરી પડે એવું છે. માખુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ લખવા સંબંધમાં ઘટતું નથી. હજુ લખે છે કે આ પત્ર વાંચીને ફરી એક ટ્રાય કરવાનું મન થાય તો કહી દે છે કે એ માકુભાઈ અને વગેરે વળી માકુભાઈને મૂકીને કદાચ રેવાશંકરભાઈને પકડે તો એમ પણ કરવા જેવું નથી. આ પાર્ટનર નહીં તો આ પાર્ટનર. આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે કોઈ પાર્ટનરને કહેવામાં આવે અથવા તો જે ભાઈ હોય તો બીજા ભાઈની સાથે સંબંધ રાખવા જાય કે ચલો આ વ્યક્તિ સાથે નહીં તો બીજાને ખાસ કરીને કરવામાં આવે. એ બધા બદ ઇરાદા હોય છે. આ બિઝનેસની ટ્રિક્સ એન્ડ ટેકનિક્સ એન્ડ પોલિટિક્સ છે. આપણે જાણીએ છીએ આ માયા કપટ છે. આ કપટ વેતરે છે જીવ. તો કૃપાળુદેવનો શબ્દ પ્રયોગ છે કે જીવે કપટ વેતરવા પડે એવું શું કામ કરવું જોઈએ અને શું કામ કપટ વેતરે છે નિરંતર પ્રપંચમાં, શા માટે પડ્યો છે? તો ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. માકુભાઈને નહીં અને બીજા કોઈ નહીં તમારે લખવું ઘટતું નથી. જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. જે થાય તે જોયા કરો. આ વિશે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી, તો પણ વિશેષતાથી આ ઠપકો વિચારશો. હજુ મેં જોઈએ તેવું તો કાંઈ તમને લખ્યું કહ્યું જ નથી, ઠપકો તો ખાસ આપ્યો જ નથી, પણ જે લખ્યો છે એને તમે થોડાને જાજો કરીને માનજો અને વિશેષતાથી વિચારશો. કૃપાળુદેવને એમ લાગે છે, દુઃખ લાગે છે કે સૌભાગભાઈ જેવા સૌભાગભાઈ પણ કેમ વિચારતા નથી. ક્યારનો કહું છું, કેટલા વખતથી કહું છું, તો પત્ર મળે છે, પહોંચાપે છે, પણ જોઈએ તેવો વિચાર કરતા નથી. જો વિચાર કર્યું હોય તો આમાં લખ્યું છે કે આવું બને નહીં. અને વિચારશો, વિશેષતાથી વિચારશો. તમે શું કહેવા માંગે છે એ વિચારો. વિચાર નથી આવતા એમ ન ચાલે. આ વિચારવા માટે કીધું છે, આ શીખવા માટે કીધું છે. કેમ મને આવું કહે છે, કેમ હજુ આ પ્રમાણે બનતું નથી, કેમ વસ્તુ આવડતી નથી, કેમ વસ્તુ સમજાતી નથી, કેમ મને પદાર્થની સ્વરૂપ અને જે ભગવાન કહે છે તે સિદ્ધાંત સમજાતા નથી. બીજો તો વિચાર કરવાનો નથી. એમ કરીને લખ્યું છે કે વિશેષતાથી આ ઠપકો વિચારશો. અહીંયા 549મો પત્ર પૂરો થાય છે. એના જ અનુસંધાનમાં પછી આવે છે તે પત્રાંક 550. જે 548માં એમ કહ્યું હતું કે કંઈક આ પત્ર અધૂરો છે, જે ઘણું કરી આવતીકાલે પૂરો થશે, એ પત્ર હવે પૂરો થાય છે. એ 2 દિવસની વચ્ચે બીજું પોસ્ટકાર્ડ, બીજો પત્ર લખી નાખ્યો છે, જે હમણાં આપણે યથાશક્તિ વાંચ્યો. તો પત્રાંક 550, મુંબઈ, માક્ષરવદ 11 રવિ, વિક્રમ સંવત 1951, તારીખ 23/12/1894. પરમ સ્નેહી શ્રી સૌભાગ. ભાઈ, કાકા, મામા, માસા તો લખાતું નહોતું, ઉડી ગયું છે. એટલે આત્મીયતાથી લખ્યું છે કે પરમ સ્નેહી શ્રી સૌભાગ. જે આત્માનું જે નામ છે, કંઈક નામથી બોલાવવા પડે એટલે એકલું સૌભાગ. અને પરમ સ્નેહી તો ખરા જ કે અમારો તમારા પ્રત્યેનો ધર્મ સ્નેહ બિલકુલ ઓછો થયો નથી. તમારું મન દુભાવ્યું છે, તમને દુભાતું હશે, પરંતુ અમારા અંતઃકરણમાં તમે સ્નેહી જ છો, ધર્મ સ્નેહી જ છો, પરમ સ્નેહી છો. એટલે પરમ સ્નેહી તો રાખ્યું જ છે. અને એ ધર્મ સ્નેહી પરમ સ્નેહી છે કેમ કે સંસારમાં, જગતમાં, વ્યવહારમાં સામાન્ય સ્નેહી હોય, પણ અહીંયા ઘી તેલની ચિકાસવાળી, મોહદશાવાળી સ્નેહતા નથી, સ્નેહના ભાવો નથી. અહીંયા તો એ સ્નેહ ઓછો કરવાનો છે, પૂરો કરવાનો છે, કાઢી નાખવાનો છે. જે સૌભાગભાઈને કૃપાળુદેવે શરૂઆતમાં લખ્યું છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, આટલું આદેશાત્મક લખે નહીં. અને શરૂઆતમાં જ કૃપાળુદેવે સૌભાગભાઈને લખ્યું છે કે તમે તમારા કુટુંબ પ્રત્યેનો સ્નેહ ઉઠાવી લો. મારા કરીને ગળે વળગાડો છો, તમને એમાં મારાપણાની બુદ્ધિ કેમ છે? જે દીકરાઓ એક નથી વધારે છે, કમાશે અને કમાય છે અને ગમે તેમ કરીને જવાબદારી લેશે, સ્વીકારશે, પૂરી કરશે. તમે શું કામ હજી આ બધું લઈને ફરો છો?
એવા આશયનું લખ્યું છે. અને મારાપણું કાઢી નાખો, વ્યવસાય કરવો પડે તો કરો, પરંતુ મારાપણું રાખ્યું છે તે કાઢો કે મારો પરિવાર અને આ સમાજને લોકસંજ્ઞા અને શું થશે, તો કૃપાળુદેવની જ પ્રતીતિ ન હોવા બરાબર છે. અથવા પ્રતીતિ તો છે પણ શ્રદ્ધા નથી, જોઈએ તેવી શ્રદ્ધા નથી. શ્રદ્ધાના જે અંશ પૂરેપૂરા હોવા જોઈએ એ કચાશ છે. ગોળાકાર જેવું લાગે છે પણ વંકાશ છે, હજી થોડુંક બાકી છે. એટલે કે જોઈએ તેવું ગોળ થયું નથી. કૃપાળુદેવને તે ગોળ કરવું છે. એટલે લખે છે પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય. ગઈકાલે તમારું લખેલું પત્ર એક પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે એક પત્ર લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે, તથા તે પત્ર ફરી ફરી વિચાર્યું હશે, અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું. બીજું શું લખે? સમજો તો સારું, કરો તો સારું, આવો તો સારું, જાઓ તો સારું, એમ કહી દે છે કે વિશેષ કરી વિચારવાનું બને તો સારું. એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી વખતે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય એ માટે છેવટે તેમાં લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે એમ લાગવાથી ગઈકાલે પત્ર લખ્યું નહોતું. આ પત્ર અધૂરું છે અને તેથી બાકી લખવાનું આવતીકાલે થશે. પછી આવતીકાલે એટલે ગઈકાલે તે પત્ર લખવાની કંઈક ઈચ્છા છતાં આવતીકાલે એટલે આજે લખવું તે ઠીક છે એમ લાગવાથી ગઈકાલે પત્ર લખ્યું નહોતું. એટલે ગઈકાલને આવતીકાલ અને આજે એ જે ત્રણે કાળ આવી ગયા એ રીતે કૃપાળુદેવે સમજાવી દીધું. આવી પણ સ્પષ્ટતા કરવી પડે છે. ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે તે વિચારવાન જીવને આત્માના પરમ હિતસ્વી થાય તેવા આશય છે. અર્થાત 548માં પત્રમાં જે આપણે ગઈકાલે વિચાર્યું તે એ ઉપદેશ અમે ઘણીવાર સહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટ ક્લેશથી તમને ઘણીવાર વિસર્જન થયો છે અથવા થઈ જાય છે. અમે તમને સહજ વાતમાં સ્વાભાવિક રીતે સાથે ઘણીવાર કહી દીધું છે, લખી ચૂક્યા છીએ, પરંતુ તમને આજીવિકાનું એટલું કષ્ટ ક્લેશ છે, દુઃખ છે કે તમે ભૂલી જાઓ છો. વિસર્જન થયો છે, ભૂલી જવા જેવો યોગ કર્યો છે, જાણે કાંઈ છે જ નહીં. એટલે કે વિસ્મૃત કરી નાખ્યો છે, વિસર્જન કરી નાખ્યો છે અથવા થઈ જાય છે. કાં તો તમે કર્યો છે ને કાં તો સ્વાભાવિક રીતે ઓટોમેટિકલી થઈ જાય છે. છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટ ક્લેશથી ગમે તેમ થયો હોય પણ અમારા પ્રત્યે માવિતર જેટલો તમારો ભક્તિભાવ છે એટલે લખવામાં અડચણ નથી. કૃપાળુદેવ સૌભાગભાઈને માવિતર નથી કહેતા, પરંતુ સૌભાગભાઈને કહે છે કે તમને અમારા પ્રત્યે માવિતર જેવો ભાવ છે, માવિત્ર જેવો, મા બાપ જેવો ભાવ છે. કેમ કે ત્વમેવ સર્વમ મમ દેવ દેવા, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તો સૌભાગભાઈ ભલે ને 44 વર્ષ મોટા મુરબ્બી વડીલ હોય, પરંતુ અત્યારે સર્વમ સર્વા કૃપાળુદેવ છે એમ એમને લાગે છે, પ્રતીતિ છે. એટલે લખ્યું કે તમને અમારા પર એટલો વિશ્વાસ, ભરોસો, પ્રેમ છે, તો માવિતર જેટલો તમારો ભક્તિભાવ હોવાથી લખવામાં અડચણ નથી, વાંધો નથી, મુશ્કેલી નથી. એમ ગણીને દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વ્યવહારની યાચના 2 પ્રકારે તમારાથી થઈ છે. હવે હું તમને લખું તો વાંધો નથી, કેમ કે તમે મને માવિત્ર જેવા ગણો છો એમ કરીને પ્રસ્તાવના કરી દીધી અને કહી દીધું કે આ 2 કારણથી તમે બધું લખો છો, કરો છો. હવે વિચાર કરજો, તમારી અસમર્થતા કઈ છે? તો કે દુઃખ સહન કરવાની અશક્તિ છે, નબળાઈ છે. તમે નિર્બળ પુરવાર થાવ છો, તમે ગ્લાનિયુક્ત ને મ્લાન વદન થઈ ગયા છો, તમે ઠેકાણે નથી, જોઈએ તેવા મૂડમાં નથી, ઉપયોગમાં નથી, સ્ફૂર્તિમાં નથી. શું પેટમાં દુખે છે, શું વાંધો છે? તો કે જાણીએ છીએ, તો તમારું આજીવિકાનું દુઃખ તો મોઢે થઈ ગયું છે, પરંતુ વેદવાનું સહન કરવાનું સૌભાગભાઈને છે. એટલે કૃપાદેવ કહે છે કે તમે 2 કારણથી આ વાત તમને લખ્યા કરો છો, કેમ કે તમે દુઃખ સહન કરી શકતા નથી. એ સર્ટિફિકેટ આપી દીધું. ધીરજથી વેદવા યોગ્ય છે, પણ અત્યારે તમારાથી આ અશાતા દુઃખ સહન થતું નથી. એક તો કંઈક સિદ્ધિ યોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયની યાચના છે, કે કંઈક રિદ્ધિ સિદ્ધિ યોગ હોય તો કંઈક લબ્ધી ચમત્કાર, કે કંઈક મને કરી આપો, કંઈક મને કરી આપો, એ તમારો આશય છે. અને બીજી યાચના કંઈક વેપાર રોજગાર આદિની, કે વ્યાપાર રોજગાર પણ મને સુજાડો, અથવા આપ કયો તે માર્ગે કરું, આપ કયો તે સોદામાં પડવું, આપ કયો તે વ્યાપાર કરવું વગેરે. આ કરવા જેવું કે નહીં, અથવા શું કરવું, નથી કરવા જેવું, એની તો કૃપાળુદેવે ના કહી જ છે કે સટ્ટા વગેરેમાં પડવાનું નથી. અને પુત્ર મણિલાલભાઈને વધારે એવું હતું તો એના માટે પણ 200મો પત્ર એટલે વચનાવલી લખાઈ ગઈ છે. એટલે એ પોઈન્ટ તો આવતો નથી, તો પણ તમે લખ્યા કર્યું છે. તો વ્યાપાર રોજગારમાં સૌભાગભાઈએ છેવટનો દાવ કે પાસો ફેંક્યો કે
રમી લઈએ. તો કૃપાળુદેવ બીજી રીતે કરવા માગતા નથી. તો તમે અમને તમારા ધંધામાં ભાગીદાર તરીકે રાખો. થોડાક ટકા, 1%, 2%, તો હું બોલું છું, માફ કરજો, કંઈક પણ મારો ભાગ રાખો, અંશે પણ મારો ભાગ રાખો. તમારે વ્યવસાય વધારે છે, ઉપાધિ વધારે છે, તમારો ધંધો જોરમાં ચાલે છે, તમારે મોસમ છે, તમારે પ્રવૃત્તિ યોગ છે, તમને એનો વસવસો છે, તો મને પણ એમાં રાખી દો અને પછી આપણે બંને નિરાંતે ભજશું ભગવાન, સત્સંગ કરશું, કલ્યાણ કરશું, નિવૃત્તિ લઈશું અને બનશે તો સર્વસંગ પરિત્યાગ પણ લેશે. તમે લેશો તો હું તો તમારા ભેગો જ છું સૌભાગભાઈ, કે હું તો લેવાનો જ છું. તમને આપી દઉં દીક્ષા, લઈ લેવાનું કહું અને હું રહી જાવ એમ નહીં, હું તો છું જ સાથે. બીજા પણ કોઈકને રાખશું, લઈશું, પણ તમે દીક્ષા લેજો અને એ પહેલાં નિવૃત્તિ આપણે બંને થાય તેવું કાંઈક કામકાજ કરીને કલ્યાણ કરી લઈએ. એટલે છેવટનો આ દાવ કે પાછો છેલ્લે લખ્યું છે, પછી કૃપાળુદેવ જવાબ આપી રહ્યા છે કે 2માંથી 1 યાચના અમારી પાસે થાય, એકે યાચના અમારી પાસે થાય તે તમારા આત્માના હિતનું કારણરૂપ નાખ. તમારા આત્માનું હિત એમાં નહીં થાય, 2 પૈસા મળશે તેથી શું અમે નથી સમજતા કે તમને ભાગીદાર તરીકે રાખી દઈએ તો તમને સારું થઈ જાય? પણ એમ કરવા યોગ્ય નથી. તમારું આ જ પ્રારબ્ધ છે અને એ વેદ્યા વિના છૂટકો નથી. નહીં તો એના માટે બીજા ભવ થશે. તો વેદી લ્યોને અત્યારે અમે માથે બેઠા છીએ અને બોધ છે તમને કે વેદી લ્યો, સમભાવે વેદી લ્યો અને તરત જ દોષ, વાંક, ગુનો દેખાય તો તરત જ જણાવવા જેવા અને માફ કરી દે તેવા બેઠા છે. તો ત્યારે કલ્યાણ નહીં થાય તો પછી ક્યારે થશે? એટલા માટે કહે છે કે તમારા આત્માના હિતને અવરોધક છે, અટકાવી દે તેવું છે અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય. જીવને કોઈને કોઈ વાસના રહી છે. એટલે અહીંયા માત્ર સ્પર્શેન્દ્રિયની વિષય વાસનાની વાત નથી, પરંતુ જે આગલા ભવના, અગાઉના અનંત ભવના ખરાબ, મલિન, અશુભ સંસ્કાર લઈને આવ્યા છીએ, ટૂંકામાં મિથ્યાત્વ છે, તો એ બધું છે એ કાઢી નાખવાનું હોય. એની બદલે તમને એ વધારે પોષાય એવું થાય એમ છે, એ આપણને પોષાય એવું નથી. તમારો મિથ્યાત્વ હોય અને વધે એ મને પોષાય એવું નથી, તમને તો પોષાય જ નહીં. તો હે સૌભાગભાઈ, એ મલિન વાસનાનો તો ત્યાગ કરવાનો છે. કોઈકને લોક વાસના રહી હોય છે, કોઈકને શાસ્ત્રોની વાસના રહી હોય છે અને એ બધાનો સરવાળો ગણીએ તો કોઈને કોઈ વાસના અને અભિનિવેશ એટલે આગ્રહ, એ બધું મિથ્યાત્વ છે. તો કે એ તમારે કરવા જેવું નથી. કેમ કે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. મિથ્યાત્વ હોય અથવા સમ્યક દર્શન ન હોય એ પહેલાંની ભૂમિકા હોય, બીજ જ્ઞાનવાળી હોય, બોધ બીજવાળી હોય તોય શું? એટલે જે અને તે જ રાખ્યું છે કે જે ભૂમિકામાં હો તે ભૂમિકામાં આ થઈ શકે તેવું નથી. ત્યાંથી તમે આગળ વધી શકો તેમ નથી અને જે ભૂમિકા છે ત્યાંથી એ પડી જવાના ચાન્સ છે. તમારું બીજ જ્ઞાન આવૃત થઈ જશે વગેરે વગેરે. તો એમાં કંઈ સંદેહ નથી. ટૂંકમાં છો ત્યાંથી પડી જશો, ઓછું થઈ જશે, ઢોળાઈ જશે અને એ આપણને પોસાય તેવું નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. ભક્તિ છે એની ના નથી, પણ નિષ્કામ ભક્તિ કેમ નથી? અને એ જ તો વાત છે કે વિતરાગનો માર્ગ છે, વિતરાગનો ધર્મ છે, ત્યાં જ બધા ધર્મથી જુદો પડે છે કે એમાં સકામપણું ચાલે જ નહીં. સકામ ભક્તિનું કામ જ નથી. કામ કહેતા ઈચ્છા, કોઈ પણ ઈચ્છા, કોઈ પણ સ્પૃહા, કોઈ પણ ઝંખના, કોઈ પણ શરત અથવા સોદાગીરી એ ભગવાન સાથે દલીલબાજી કે સોદાબાજી કે કોઈ જાતની માગણી કે કોઈ જાતની વિનંતી એ માન્ય થાય તેમ નથી. હૈ ઈચ્છા દુઃખમૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. ઈચ્છા બેનને માફ કરીએ, ઈચ્છાનો અંશ હોય તોય એ પર્યાય ચાલે તેવું નથી, છેક સુધી ચાલે એવું નથી. રાગાદી માત્ર, અણુમાત્ર પણ રાગાદી હોય તો પણ સમયસારજીની ગાથા છે કે એ માર્ગમાં નથી, સમ્યક દર્શન નથી, તો એ ચાલી શકે એવું જ નથી. એટલે કે 3 કાળને 3 લોકમાં તણખલા જેટલું પણ ન ખપે, ન જોઈએ એવી સ્પૃહા રહિત થાય, નિષ્કામતા થાય ત્યારે સમ્યક દર્શન થાય છે. એમનામ થતું નથી. તો આવી માગણી યાચના લઈને શું આવ્યા છો? જય વિયરાય સૂત્ર લખનારા શાસ્તા પુરુષ પણ કે જો કે વિતરાગ માર્ગમાં કંઈ મગાય નહીં તો પણ હું કહું છું કે ભવે ભવે આખંડ શ્રદ્ધા રહેજો કે આ સિદ્ધિ હજો, આત્માની સિદ્ધિ હજો. આપણે પણ એવું જ લગભગ બોલીએ છીએ કે આટલું માગું છું તે સફળ થાવો. એ જ કૃપાળુદેવનો પત્ર છે, એમના જ વચન છે, એટલે વાંધો નથી કે માગું છું તો આટલું જ ને કે મારું ભવ પરિભ્રમણ સમાપ્ત થાય. ખરેખર તો એટલું પણ માગવા જેવું નથી, એમ લખનાર પુરુષ લખે છે.
તો નિષ્કામ ભક્તિ જોઈએ. તમે અમારી પાસેથી આવી શરત રાખો છો, તમને એમ થાય છે કે સત્પુરુષને જ્ઞાનીને ભજીએ છીએ, પરમાત્માને ભજીએ છીએ તો અમારું સારું શરૂ થઈ જાય, સત્સંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ તો પુણ્ય બંધાતું હોય, આ ભવે બંધાઈને આજ ભવે ઉદયમાં આવી જાય એવી આશા રાખો છો, વગેરે વગેરે જે કાંઈ તમને છે તે ખોટું છે. કોઈ પણ જ્ઞાની પુરુષ કે સત્પુરુષ પાસેથી સાંસારિક લૌકિક ફળની ઈચ્છા રાખવી એ યોગ્ય જ નથી. એટલે કાંઈ પણ સારું થઈ જાય એના નિમિત્તે કે એના આશીર્વાદથી કે એના આશીષે એ ખોટી વાત છે. એમ મગાય જેવું જ નથી, સ્વાભાવિક જ હોય અને થઈ જાય તો થઈ જાય, બાકી ઈચ્છાથી માગણીથી તો કાંઈ જ થતું નથી. અને તમને ગમે તેટલું દુઃખ હોવા છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. હજી પાછું ધીરજ શબ્દ તો આવ્યો છે કે ધીરવીર કોને કહેવાય? મહાવીર કેમ મહાવીર થયા છે? કૃપાળુદેવ બીજા મહાવીર થઈ રહ્યા છે તો એ અમે બધી શૂરવીરતા ધીરવીરતા રાખી છે, ગંભીરતા રાખી છે. ધીર, વીર, ગંભીર, શૂરવીર બધા શબ્દો સાથે જાય. એ બધાનું પરિણામ શું છે, કારણ શું છે? તો કે કારણમાં ધીરજ છે. ધીરજ ગુણ તો મોટામાં મોટો ગુણ છે અને ધીર પુરુષોને જ હોય અથવા ધીરજ હોય તે ધીરજવાન કહેવો એના કરતાં ધીર પુરુષ કહેવાય. અને ધીર પુરુષ કહીએ એટલે એનામાં ગુણ ધીરજ હોય ને હોય. એટલે જેવી તેવી ધીરજ નથી. તેમ ન બને તો પણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. માનો કે ધીરજ રાખી શકતા ન હોય તો પણ એક શબ્દ નહીં, એક અક્ષર પણ તમારે સૂચના પણ ન કરવી જોઈએ. એટલે લખીને નહીં અને સૂચના એટલે સંજ્ઞા ઈશારાથી પણ કહેવું ન જોઈએ કે અમને મજા નથી, મૂડ નથી કે હમણાં ઠીક નથી, અથવા ઉપાધિ છે કે ટેન્શન છે. મગજ ઉપર હાથ રાખીને કહી દે, માથે હાથ રાખીને બેસે, દિવેલ પીધા જેવું મોઢું કરી દઈએ અને જણાવીએ કે દુઃખી દુઃખી છું, કાંઈ ઠેકાણું નથી, તો એમ નહીં. એક અક્ષર પણ નહીં, અનક્ષર પણ નહીં. અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. ભલામણ સલાહ તો ઠીક, પણ કાંઈ ન કરવું જોઈએ. એ તમને સર્વાંગ યોગ્ય છે. બધી રીતે તમને આટલું કરવું યોગ્ય છે. બધા જ અંગથી, બધા અભિપ્રાયથી જોઈએ, બધી રીતે, બધી દૃષ્ટિએ તમને આ જ શોભે. અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી ઈચ્છા છે અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી. તમને તે જ સ્થિતિમાં જોવાની મારી ઈચ્છા છે, જેટલી મારી ઈચ્છા છે. ઈચ્છા કહેતા આજ્ઞા. ભલે ઈચ્છાના ભાવ, લાગણી વગેરે શબ્દો આપણે લઈએ, પરંતુ મેઇન તો ઈચ્છા છે કે મને તો એમ લાગે છે કે એ ઈચ્છા એ તમે જ્યારે આજ્ઞાનું પાલન કરશો એ સ્થિતિ, એ પરિસ્થિતિ કે સમયની હું રાહ જોઉં છું કે તમે ક્યારે આજ્ઞાધાર થશો. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, એટલે કે ધીરજવાળી સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય એવું નથી. કે તમારા આત્માનું કેટલી હદે કલ્યાણ થઈ જશે એ તમને ખ્યાલમાં નથી. અમે પણ અત્યારે લખી શકતા કે બોલી શકતા નથી, કેમ કે છેવટની દશા કરાવી દેવી છે. પણ પૂર્વના કોઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઈચ્છા રહ્યા કરે છે. અહીંયા કૃપાળુદેવે છેવટ સૌભાગભાઈને બહુ દુઃખ ન લાગે, માઠું ન લાગે એટલે કહી દીધું કે તમારા કોઈ પૂર્વના એવા કર્મના ઉદય જ અત્યારે છે કે તમારાથી ભૂલી જવાય છે અથવા તો ગૌણ કરો છો અને અમને આવી બધી વાત લખ્યા કરો છો અને ઈચ્છા રહ્યા કરે છે. તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટ ભવીને કરવી ઘટે જ નહીં. તે બે પ્રકારની યાચના છે. એમાં નિકટ ભવી છે, જેને 1, 2, 3 ભવમાં જતું રહેવાનું છે, એટલે કે લગભગ 60 સમ્યક દર્શન થઈ જવાનું છે. નિકટ ભવી તે જ ભવે પણ મોક્ષગામી હોય તો તદ્ભવ મોક્ષગામી કહીએ, અને 1, 2 ભવ બાકી હોય અથવા એમાં મોક્ષ થઈ જાય તેવું હોય તો એને નિકટ ભવી કહેવાય છે. આપણે જાણીએ છીએ ત્યાં 15 ભવવાળાની તો વાત જ નથી એવું સમજું છું. નિકટ ભવી કહેતા 1, 2 ભવમાં ફેસલો થઈ જાય તેવા, અને અલ્પમાત્ર હોય તો પણ તેને મૂળથી છેદવી ઘટે. તમને ગમે તે યાચના છે, બે યાચનામાં પહેલી છે એટલે કઈ છે નિકટ ભવીને ઘટે જ નહીં? તો કે રિદ્ધિ સિદ્ધિ યોગ કંઈક અજમાવો, લબ્ધિ પ્રયોગ કંઈક અજમાયશ કરો અને અમને કંઈક મળી જાય તો એ તો કરવા જેવું છે જ નહીં. મૂળથી છેદવી ઘટે એ વાત જ ભૂલી જાઓ. શા માટે? તો કે જ્ઞાની કે પરમાત્માને જો આવી રીતે કરવા જાય, પ્રમત્ત સંયત ને અપ્રમત્ત સંયત, તો એ મુનિ દશાને એટલી લબ્ધિ સિદ્ધિ સ્વાભાવિક હોવા છતાં જો તે વખતે એમાં પડ્યા, એટલે કે લબ્ધિનો ફોરવવા ગયા, ઉપયોગ કરવા ગયા, તો જ્ઞાની પણ સીધા પ્રમાદમાં પડે છે.
સમ્યક દર્શનથી પતિત પણ થઈ જાય અને પ્રમાદમાં પણ પડે. એ જ્ઞાની પુરુષને કિંમત ચૂકવી છે એટલે ખબર છે, જ્ઞાનમાં ખબર છે કે કેટલા ભવના પરિભ્રમણના અંતે માંડ માંડ સમ્યક દર્શન લાદ્યું હોય અને આગળ જવાનો પુરુષાર્થ કરતા હોય, ત્યાં અપ્રમત્ત દશામાંથી આ પ્રમાદમાં પડાતું હશે. આ ધંધા આપણા ન હોય, આપણને શોભે નહીં, કોઈ નહીં શોભે નહીં, બીજો કોઈ કરતો હોય તો એની પણ અનુકંપા હોય, દયા હોય. એવો કરુણાળુ કૃપાળુ દેવ સૌભાગભાઈને લખે છે કે મૂળથી છેદી નાખવું જોઈએ. એ મૂળ હોય તો ઉગે ને, કે વધારે થાય ને કેમ કાપી નાખતા નથી, છેદી ભેદી રાખતા નથી, છેદ ઉડાડી દેવાનું છે, શૂન્ય થઈ જવું જોઈએ કે આ હોય જ નહીં. શું તો કે રીતિ સિદ્ધિના યોગે સિદ્ધિ યોગ લબ્ધિ ચમત્કારથી મારું કંઈક કલ્યાણ થાય. ભગવાન પાસે તે મગાતું હશે, માગી માગીને આવું માગ્યું, કંઈ માગતા ન આવડ્યું તો આવું માગો છો, એમ કહી દીધું છે. કેમ કે એ લોકોત્તર મિથ્યાત્વનું સબળ બીજ છે. એક તો મૂળિયા ખરાબ, તો મૂળિયા જે હોય, જે વસ્તુના મૂળિયા હોય એ જ ઉગે, બરાબર. શેરડીના મૂળિયા હોય, ગુલાબના મૂળિયા હોય, તો જે પ્રમાણે જે છોડ વૃક્ષ ફળ હોય એ જ ઉગવાનું છે, બીજું તો ઉગવાનું નથી. તો અહીંયા કહે છે કે મિથ્યાત્વનું બીજ છે. અને મૂળિયા શું હોય તો કે મૂળિયા જેવા છે એમાં મિથ્યાત્વ જ ઉગે. તમે રીતિ સિદ્ધિ ચમત્કાર માગો તો એ મિથ્યાત્વ જ છે. કેવું મિથ્યાત્વ? લોકોત્તર મિથ્યાત્વનું. અને એમાંથી જે બીજ ઉગશે એ પણ લોકોત્તર મિથ્યાત્વ છે. જીનાગમમાં 25 પ્રકારના મિથ્યાત્વ આવે. મુખ્ય 5 છે કે અભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક વગેરે વગેરે વિપરીત. પરંતુ જે 25 પ્રકાર કયા છે એમાં એક આવે છે તે લોકોત્તર મિથ્યાત્વ છે. લોકોત્તર મિથ્યાત્વ, લોકોત્તર એટલે તો સુંદર, લોકથી ઉત્તર, જેનો કોઈ જવાબ નથી. અલૌકિક એટલે કે આત્મા પ્રાપ્ત થાય તેવું. તો કે એ આત્મા પ્રાપ્ત કરવાના બાને નિમિત્તે કારણે જીવ માર્ગમાં પ્રવેશ કરવા જાય છે અને લોકોત્તર મિથ્યાત્વમાં પડી જાય છે. માર્ગ લોકોત્તર છે, મોક્ષનો છે, અને એ લેવા જતાં એ ફંટાઈ જાય છે, બીજું થઈ જાય છે, ટર્ન ખોટો થઈ જાય છે. અને વન રોંગ મૂવ એન્ડ ધેટ કિલ્સ એવરીથિંગ. એટલે એક ખોટું પગલું ભરાઈ ગયું અને ધેટ્સ ઇટ. તો વિષય કશાયની પૂર્તિ માટે લોકોત્તર દેવ નિર્ગ્રંથ ગુરુની સેવા, તપ વગેરે કરે તો તે શોભે નહીં. સત્પુરુષની સેવા શોભા કરતાં પણ જો આવું કંઈક માગે કે આમ થઈ જાય તો સારું, અથવા અમે જ્યારથી અગાસ જતા થયા, કે અમે જ્યારથી કૃપાળુદેવને ભજતા થયા, કે વાણિયાના દર્શન કરતા થયા, કે વગેરે વગેરે, જ્યાં પણ કૃપાળુદેવ છે ત્યાં, અથવા તો કૃપાળુદેવના કોઈ પણ સ્થળ, ત્યારથી એમ થાય કે હવે આપણને લાભ છે, પ્રગતિ છે, સમૃદ્ધિ છે, આબાદી છે, અથવા એનાથી સારું થઈ ગયું, તો એ ભયંકર ભૂલ છે. એમ કદી માનવા યોગ્ય નથી. સત્પુરુષના નામ પરથી કોઈ મકાનનું નામ રાખે કે ગુરુ કૃપા, કે સદગુરુ કૃપા, કે સત્પુરુષ કૃપા. સત્પુરુષની કૃપા મકાન બંગલા બાંધવાની ન હોય. સત્પુરુષની કૃપા તો એ મકાન બંગલા વગેરે છોડી દેવાની હોય, નિવૃત્તિ લેવાની હોય, નિવૃત્ત ભાવ ભજવાની હોય. એની કૃપા નથી. અને અવકૃપા પણ લખાય નહીં. એટલે કે પરિગ્રહ વગેરે વધે, સમૃદ્ધ થઈએ, એમાં ગુરુ કૃપા નથી. ગુરુ કૃપા તો બ્રહ્મચારીજીએ ઘણીવાર કહ્યું છે, કેટલાક તો જીવતા જાગતા દાખલાને, કે તમને અહીંયા આશ્રમમાં રહીને કેટલો સમય રહ્યો તો આજીવિકા વિના ચાલે. એટલે કે 100, 200, 300 બચાવ્યા હોય તો તમારે દુકાનમાં 2-3 મહિના ન જાવ તો ચાલે? એમ પૂછ્યું તો કે હા, આટલું હોય તો હું 2 મહિના ન જાઉં તો ચાલે, 2 મહિના સુધી વાંધો નથી. તો પછી રોકાઈ જાઉં ને એ જ ખરું કલ્યાણ છે, એ જ મોટું કલ્યાણ છે. પછી એના માટે તમે કોઈક ખાતામાં રકમ લખાવો, એના કરતાં આશ્રમમાં રહી જાઓ તો કલ્યાણ છે, એમ બ્રહ્મચારીજીએ કીધું. એ બ્રહ્મચારીજી આપણા જેવાને જ કીધું છે, બીજા કોઈને તો કહ્યું નથી. તો કે ત્યાં અપેક્ષા કેવી છે, ઊંચી છે, કે તમારું ધન, પૈસા, લક્ષ્મી નથી જોઈતી, એ તો બીજા પણ આપશે. જુઓ, યોગ્ય જીવને જ કહ્યું છે, કોઈક જીવ રોકાવાના ન હોય તો એને રોકાયા આગ્રહ નથી કર્યો. એને કહ્યું છે સારું, તમારે જે લખાવું હોય તે લખાવી દો, ઓફિસમાં જે હોય તે, અથવા તો જે કાંઈ માર્ગદર્શન આપવાનું હોય તે આપ્યું હોય. પણ જે જીવને એની લક્ષ્મી કરતાં એને આત્મલક્ષ્મી વધે, આત્માનું કલ્યાણ થાય તેવો સુગ્ન જોયો હોય, સત્પાત્ર જોયો હોય, તો તમે રહી પડો કે રોકાઈ જાઓ, કે 1-2 મહિના સુધી, 1-2 દિવસ નહીં પાછું, તો કે આત્મકલ્યાણ કરવું હોય તો તમે રોકાઈ જાઓ. એવી જ રીતે એમના સમાધિ મરણ થવાનું હતું, આવી રહ્યું છે, એટલે યાદ આવ્યું કારતક સુદ સપ્તમી. તો કોઈ રજા લેવા ગયા કે મારે તો પછી ઇન્ટર કોમર્સ કે ઇન્ટર સાયન્સને પરીક્ષા છે, જવું જ પડે, આમ તેમ એવી રીતે કહ્યું. તો કે પરીક્ષા તો જીવનમાં બીજી વાર આવશે, એટલે કે વર્ષ બગડે તો બીજી વાર પણ આવે, કસોટી તો થવાની છે. પરંતુ અનંતકાળથી નથી કર્યું એવી પરીક્ષા જોવી હોય તો રોકાઈ જાઓ, અથવા એવી પરીક્ષા નહીં આવે ફરી.
એમ કરીને ટૂંકમાં સમાધિ મરણ થવાનું છે, તો રોકાઈ જાવ એક દિવસ, એવા આશયનું કીધેલું. પણ એ ભાઈ સમજ્યા નહીં અને પછી પોક મૂકીને રડતા કે અફસોસ કરતા કે હું એ વખતે સમજ્યો નહીં. બ્રહ્મચારીજી ઉપર એટલી જ શ્રદ્ધા, એમના માતુશ્રીને એટલી જ શ્રદ્ધા, પરંતુ તે વખતે નીકળી ગયા. એ તો એમની વાત છે. આપણે એવું જ કરીએ, પરીક્ષા હોય તો રોકાવાય, એન્યુઅલ એક્ઝામ હોય કે ટર્મિનલ એક્ઝામ હોય કે ગમે તે સેમેસ્ટર હોય, આપણા હાથમાં ટિકિટ હોય તો રોકાવાય, જતા જ રહેવાના છીએ. કારણ કે બીજા અગત્યના કામ માન્યા છે અને એ ખોટી થાય છે, એ ડીલે થાય છે, એ વિલંબાય છે, એ પોસાતું નથી. અનંતકાળમાં એ કામ તો પછી પણ થશે, પણ હવે રોકાઈ જઈએ એવું થતું નથી. તો અહીંયા તો સૌભાગભાઈની વાત ચાલે છે કે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે. તો વાત કરતા હતા કે સતદેવ ગુરુ ધર્મને માને, પણ સાથે શરતી કામકાજ, કન્ડિશનલ કામકાજ, ભગવાન સાથે સોદાગીરી ન ચાલે. ભગવાન કંઈ એવો બુકકીપર કે અકાઉન્ટન્ટ માત્ર નથી, એટલું સામાન્યપણું થઈ જાય છે કે ગોશાળક જેવાને દેવ માનવા માંડે. અને પછી તો કે નિર્ણવને ગુરુ માને અને શુભ બંધની ક્રિયાને ધર્મ માને. જે બધું વિરોધાભાસી છે તે લોકોત્તર મિથ્યાત્વ છે. કે ગોશાળક ભલે ને મહાવીર સ્વામીથી પણ કલ્યાણને તો પામ્યો જ ને, આડાવડા રસ્તા કર્યા, ધંધા કર્યા, પણ માને તો અત્યારે મહાવીરને મૂકીને ગોશાળકને ભજે. આપણે જોઈએ છીએ કે એવું બને. પછી નિર્ણવને એટલે કે ગુરુનો અપલાપ કરે, ગુરુને ગોપવે, ગુરુનું નામ ન લે, ગુરુની કોઈ વાત ન કરે, પોતાના ગુરુ કોણ તો ન બોલે, એટલે કે છુપાવે અને ગુરુના વિશે પણ બીજો અપલાપ કર્યા કરતા હોય. તો એવા નિર્ણવ છે કે જે નિર્ણવ થઈ ગયા છે તે, તો એને ગુરુ માને, એવાને ગુરુ માને, તો એ પણ લોકોત્તર મિથ્યાત્વ છે. કૃપાળુદેવે ઘણું કહી દીધું છે એમાં. અને શુભ બંધની ક્રિયાને પણ લોકોત્તર મિથ્યાત્વ કહી દીધું છે કે મને પુણ્ય તો મળશે ને માટે કરું. જ્ઞાની પુરુષની સેવા કરું તો મને પુણ્ય મળશે, જ્ઞાની પુરુષના કયા પ્રમાણે કરું તો સેવા મળશે, એ સેવા જુદી છે. આજ્ઞામાં રહીશ તો લાભ છે એ ભૂલી જાય છે, પણ બીજી સેવા અને એને કંઈક પ્રગટ છે એમ થાય છે તો ખોટું છે. લોકોત્તર મિથ્યાત્વનું સબળ બીજ છે એવો તીર્થંકર આદિનો નિશ્ચય છે. કૃપાળુદેવે તરત જ તીર્થંકર દેવને હવાલે મૂકી દીધું, એમને સાક્ષી મૂકી દીધી. તે અમને તો સપ્રમાણ લાગે છે, અમને તો એ બરોબર લાગે છે, ઠીક લાગે છે, માપસર લાગે છે, સપ્રમાણ. અમને તો જ્ઞાનની વાત લાગે છે કે સાચી વાત છે, એ આધાર સાથેની વાત છે, પુરાવા સાથેની વાત છે, સાબિતી સાથેની વાત છે. સપ્રમાણ, પ્રમાણમ જ્ઞાનમ ઇતિ આહોહો. પ્રમાણ એ જ્ઞાન છે, જ્ઞાન એ પ્રમાણ છે. પ્રમાણપત્ર કહીએ છીએ, સર્ટિફિકેટ કહીએ છીએ, તેમાં ધીસ ઇઝ ટુ સર્ટિફાય ધેટ એમ કરીને આવ્યું કે આ સર્ટિફિકેટ જ છે, આ પ્રમાણપત્ર જ છે. એટલે કૃપાળુદેવ કહે છે કે તીર્થંકર દેવે આ વાત લખી છે તે પ્રમાણપત્ર છે, સાચી વાત છે, આ જ નિયમ છે, સિદ્ધાંત છે, હું કહું છું એમ નથી, તીર્થંકર દેવે કહ્યું છે. અને અમને એ સપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમ કે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. બીજી યાચના શું છે કે તમે અમને તમારા વ્યાપારમાં ભાગીદાર કરો, પાર્ટનરશિપ માગી છે. તો એ કહે છે કે તમારે એ પણ કરવા જેવું નથી, અમને પરિશ્રમનો હેતુ છે, અમને એમાં મહેનત પડે તેમ છે, અમને કામ વધી જાય છે, અમને વ્યવહારનો પરિશ્રમ આપીને તમારો વ્યવહાર નિભાવવો એ આ જીવની સદવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે. તમારું કામ ઓછું થઈ જાય એટલા માટે તમારો વ્યવહાર અમે નભાવી દઈએ એ ગલત વાત છે, બિલકુલ ગલત વાત છે, એ થઈ શકે નહીં, એ કરી શકાય નહીં. અને પછી બતાવે છે કે કેટલી બધી વૃત્તિની હીનતા છે, અલ્પતા છે, કે સદવૃત્તિ, શુભવૃત્તિ અને અલ્પતા બતાવી છે. સદવૃત્તિ આત્મા પ્રત્યે લઈ જાય તેવી વૃત્તિ નથી, એની ઓછપ છે, અલ્પતા છે, તો જ તમને આવો વિચાર આવે છે. ત્યાં સદવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે. કેમ કે અમારા અર્થે પરિશ્રમ વેઠી તમારે વ્યવહાર ચલાવી દેવો પડતો હોય તો તે તમને હિતકારી છે. તમે અમારું કામ કરી દેતા હોય તો તમને હિતકારી છે. પરંતુ કૃપાળુદેવે એ પણ કોઈને કહ્યું નથી શું લાખ રૂપિયા ન મળી જાત અથવા જે કંઈ જોઈતું હોય તે ન મળત અને કલ્યાણ ન થઈ શકત. પણ કૃપાળુદેવે કહે છે ના, મેં જે દેવું કર્યું છે અને મારે જે છે તે દ્રવ્ય દેવું, ભાવ દેવું વહેલામાં વહેલી તકે ચૂકવી દેવું છે. એટલે કોઈને કહ્યું નથી, પણ પોતે જ વ્યવસાયમાં છે અને એ રીતે જ ઉપાર્જન કરે છે. તો કહે છે કે સૌભાગભાઈ, તમે જો મારું કામ કરી દો, મારા માટેની આજીવિકાનો પણ પુરુષાર્થ કરો અને કહો કે તમે પરાર્થ માટે નીકળી જાઓ, આત્મકલ્યાણ કરી લ્યો, તો તમારા માટે તો ભલું જ છે. પરંતુ તમે મારી પાસેથી અપેક્ષા રાખો તો તમને શોભતું નથી.
અને તમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે જ્યાં સુધી અમારે પરિગ્રહ આદિનું લેવું દેવું થાય એવો વ્યવહાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું અથવા વ્યવહાર સંબંધી દ્વારાથી કરાવવું. અમને આવો ઉદય જ છે તો અમે કરીએ છીએ, પણ તમને એમ થયું કે અમારી બદલે અમારા ભાગીદાર કે બીજા તરફથી કરાવવું, એના દ્વારા કરાવવું, પણ તે સંબંધી પણ તમે મુમુક્ષુને જ પરિશ્રમ આપો છો, તો તે સંબંધી મુમુક્ષુ પુરુષને પરિશ્રમ આપીને ન કરવું. કોઈ પણ મુમુક્ષુને કંઈ પણ કામ કહેવું તેના અર્થ સિવાય, એટલે કે તેના આત્માના હિત સિવાયનું કામ સોંપવું તે અપરાધ છે. 480મો પત્ર હશે ઘણું કરીને, એમાં પહેલી જ લીટી છે કે કોઈ પણ મુમુક્ષુને તેના અર્થ સિવાય, તેના હેતુ, તેના પ્રયોજન સિવાય, તેના આત્માની વાત હોય તો બરાબર, બાકી નાનું મોટું કામ સોંપવું એ અપરાધ છે. આ કૃપાળદેવ લખે છે. કેવા છે ભગવાન? પણ તે સંબંધી મુમુક્ષુ પરિશ્રમને પરિશ્રમ આપીને ન કરવું, કેમ કે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે. તરત જ વાસના મલિન થઈ જાય છે. એક તો અનાદિની છે અને તરત જ ભાવ નિર્મળ થવાના બદલે ભાવ મલિન થાય છે. વિમળતા ભજવાના બદલે પાછા મલિનતાને ભજે છે, એટલે મેલા થઈ જાય છે. રાગ દ્વેષના અંશ ઉમેરાઈ જાય છે. મિથ્યાત્વ તો છે જ, અને તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે. કદાપી અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે. માનો કે અમારા ચિત્તને કાંઈ વિચલિત થઈ શકે તેવું નથી, અમારા પરિણામ અચળ છે, તો પણ કાળ એવો છે કે જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉદ્ભવ ન થાય. સામા જીવને વિષમ થાય એવો કાળ છે, પણ અમે ન કરવા દઈએ. અમારા ચિત્તની ચંચળતા નથી, સ્થિરતા છે, એટલે સામા જીવને વિષમતા થાય તેવું નથી. પરંતુ અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમ પુરુષોના માર્ગનો નાશ ન કરે. અમે તો શું, પણ બીજા જીવ પણ પરમ પુરુષના માર્ગને આંચ આવવા દેતા નથી, એટલે કે નાશ ન કરે. તમે તો તે કરવા બેઠા છો, આવું માગો છો, પૂછો છો તો કેટલો ઠપકો આપ્યો, કેવું લાગ્યું હશે, એ આદિ વિચાર પર મારું ચિત્ત ધરે છે. તો પછી જેનું અમારાથી પરમાર્થ બળ કે ચિત્ત શુદ્ધિ પણ ઓછું હોય તેણે તો જરૂર તે માર્ગના બળવાનપણે રાખવી, અને તેને તે જ બળવાન શ્રેય છે. અમારા જેવી દશાવાળાએ પણ ચેતવા, જાગૃતિ રાખવા જેવું છે કે પરમ પુરુષોના માર્ગને અનુસરવા જેવું છે. તો અમારા પરમાર્થ બળ કરતાં અને અમારી ચિત્ત શુદ્ધિ કરતાં જેનું બળ ઓછું છે, એટલે કે સૌભાગભાઈ, કે તમે અમારાથી તો ઓછી કક્ષામાં છો. અત્યારે તમારી ઓછી દશા છે, અમારી દશા છે, પણ તમારી દશા તો ઓછી છે. તો તમારા જેવાએ તો શું કરવું જોઈએ કે તે માર્ગણા બળવાનપણે રાખવી. એટલે માર્ગ ઉપરથી માર્ગણા શબ્દ આવ્યો. ખોજ ચાલુ રાખવી, અનુસંધાન ચાલુ રાખવું. યાચના, માર્ગણા એટલે યાચના, માર્ગણા એટલે ખોજ, માર્ગણા એટલે અનુસંધાન. માર્ગણા એટલે તમારે કયું અનુસંધાન, કઈ રિસર્ચ કરવાની છે. આત્મા તો છે જ, તો કે ઇન્વેસ્ટિગેશન ઓફ બીઇંગ્સ, અસ્તિત્વ, હોવાપણાની માન્યતા. આત્માની વાત આવી કે આત્માના અસ્તિત્વની શોધ કરવી જોઈએ કે હું કોણ, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરવું કોના સંબંધે વડગણા છે, રાખવું કે પરહરું, આ કુટુંબ વર્ગણા વડગણા ક્યાંથી છે, એ બધું તમારે વિચારવા જેવું છે. અહીંયા બોધ ઘણો આપી દીધો છે માર્ગણા શબ્દ કરીને, કે તમે આત્માને ફંફોસો, શોધો. આજીવિકાની વાત જવા દો, પણ તે માર્ગણા બળવાનપણે રાખવી. ખોજ તો આત્માની કરવા જેવી છે. જળમાં જળનાર નથી, જળમાં જળનાર છે જ નહીં. જળમાં શું મળે? જળ ભાવોથી, જળ પદાર્થથી મળે શું? તો કે એમાં ખોવાવા જેવું, ફસાવા જેવું નથી. તમને આજીવિકા દ્રવ્ય સિવાય કાંઈ દેખાતું નથી. એ જળ છે અને એમાં જળવાવાનું નથી, શોધાવાનું નથી. તો માર્ગણા ખોજ આ ચાલુ રાખો કે આત્માના અસ્તિત્વનું ભાન કેમ થાય, અને તે જ તેને બળવાન શ્રેય છે. અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તો અવશ્ય તેમ વર્તવું ઘટે. તમારા જેવા મુમુક્ષુએ, તમે મુખી છો, અગ્રેસર છો, પટેલ છો, આગળ પડતા છો, પહેલાં છો, તો તમારે તો ખાસ એમ જ વર્તવું ઘટે. કેમ કે તમારું અનુકરણ સહજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે. તમે જો આ પ્રમાણે કરશો તો જગત તો દેખાદેખીમાં જ પડેલું છે. લોકો તો એમ જ છે. તમે જો સવડું ગ્રહણ કરશો તો લોકો દેખીને સવડું ગ્રહણ કરશે. તમે જો આવા લોકોત્તર મિથ્યાત્વમાં પડશો તો એ બધા પણ દેખાદેખીથી તમારું જ અનુકરણ કરશે અને તમારી પાછળ જશે, તો બીજાને પણ અહિત થશે. બીજા મુમુક્ષુ પણ એવું નેગેટિવ, ઊંધું, ખોટું અને લોકોત્તર મિથ્યાત્વને ફોલો કરશે, શીખશે. એ કરવા જેવું નથી.
પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે. પ્રાણ જતા રહે તો ભલે, દેહ છૂટી જાય તો ભલે, પ્રાણ છૂટી જાય તો ભલે, પરંતુ તમારે આ નિષ્કામ ભક્તિ જ રાખવાની છે. કાંઈ પણ ઈચ્છવાનું નથી, માગવાનું નથી, યાચવાનું નથી, અને જે થાય તે જોયા કરવું, સમપરિણ્યથી વેદી લેવું, સંભાવે વેદી લેવું, એ જ યોગ્ય છે. અહીંયા પરાણે શબ્દ આવ્યો છે એ આ જ છે. વ્યવહારમાં પરાણે કર્યું, ના છૂટકે કર્યું, મન નહોતું છતાં કર્યું. વાતમાં પરાણે બોલીએ એટલે આપણને વાગતું નથી. એ પરાણે એટલે શું? તો કે પ્રાણૈ સહ, પ્રાણ હોવા છતાં પ્રાણ જતા રહેતા હોય, મરી જવા જેવું લાગતું હોય, વેદના લાગતી હોય, એ કરવું પડે એવું આ વેઠ છે, આ પારકી વેઠ છે. અને હું કરું છું, આ ગધા વૈતરો કરું છું, આ હદ ઉપરાંતનું કરું છું, મારા ગજા બહારની વાત છે, તેમ છતાં કરવું પડે છે, કરું છું. કેમ કે શુભસ્ય શીઘ્રમ, જલ્દી કર્મનું દેવું, દ્રવ્યનું દેવું, ભાવનું દેવું પતાવીને મોક્ષમાં જવું છે. એટલે એક રીતે આનંદ પણ છે કે આ છેલ્લું છે, હવે આટલા દિવસ રહ્યા, આટલા વર્ષ રહ્યા, આટલી કલાક રહી, વગેરે વગેરે, એમ કૃપાદેવને થાય છે. અને સામે સૌભાગભાઈને એવું લખે છે કે તમે નિષ્કામ બુદ્ધિથી કરો, એવો અમારો વિચાર. એ તમારી આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતાં પણ મળતો નથી. તમારું દુઃખ ભયંકર છે, તેની સામે અમને એટલી જ અનુકંપા છે, છતાં પણ અનુકંપા કરતાં અમારો નિશ્ચય છે કે આ પ્રમાણે આ કલ્યાણનો માર્ગ છે, આ કલ્યાણનો માર્ગ નથી. તો તમારી યાચના અસ્થાને ઠરે છે, અનુકંપા મળતી નથી. પરંતુ અનુકંપા સામે અમારો નિશ્ચય જીતી જાય છે કે વસ્તુ તો જેમ છે તેમ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, અને નિમિત્ત રૂપે થવાની પણ આવા કામમાં જરૂર નથી. સામો વધારે બળવાન થાય છે. અમારો નિશ્ચય જે છે તે શું છે? અમારો વિચાર કે અનુકંપા પ્રત્યે જતાં પણ મળતો નથી. એટલે અનુકંપાના ત્રાજવા સામે અમારો નિશ્ચય કે વિચાર છે એ બળિયો પુરવાર થાય છે, અને તે સામો ઓન ધ કોન્ટ્રારી ઉલટું વધારે બળવાન થાય છે. એટલે અમારો વિચાર તો જેમ છે તેમ છે. આ વિષય પરત્વે તમને વિશેષ કારણો આપી નિશ્ચય કરાવવાની ઈચ્છા છે, અને તે થશે એમ અમને નિશ્ચય રહે છે. અહીંયા પાછું સર્ટિફિકેટ આપી દીધું, શુભાશીષ વરસાવી દીધા કે તમને થશે, અમારો નિશ્ચય છે અને એ થવાનો છે. માત્ર વચ્ચે તમે છો, એ સમયની વાત છે, ક્વેશ્ચન ઓફ ટાઈમ. અને તમે ધીરજથી જો વેદી લેશો, એમ કેમ કહેવાય કે છેક કે જ્ઞાન થઈ જાય તેવી દશાને પ્રાપ્ત કરશો. મહામુનિવરોને દુર્લભ એવી સમાધિ મરણની દશાને પ્રાપ્ત કરશો, પણ એમ કહી દેતા નથી. વળી જીવ પડી જાય તો એટલે કહે છે કે એમ નિશ્ચય લે છે. આ પ્રમાણે તમારા અથવા બીજા મુમુક્ષુ જીવના હિતના અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. પાછી વિનમ્રતા આવી ગઈ કે મને ઠીક લાગ્યું, મને યોગ્ય લાગ્યું તે લખ્યું છે. યોગ્યતા પ્રમાણે લખ્યું છે એમ લખવાની બદલે તમને તો આવું જ લખવું જોઈએ એમ નથી લખ્યું, પણ તમને અથવા બીજા મુમુક્ષુ એટલે આપણા બધા જીવના હિતના અર્થે જેમ યોગ્ય લાગ્યો તેમ લખ્યું છે. આટલું જણાવ્યા પછી મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે. તે લખવો ઘટતો નહોતો, પણ તમારા આત્માને અમે કંઈક ડૂબવવા જેવું લખ્યું છે, ત્યારે તે લખવો ઘટારત ગણી લખ્યો છે. તે આ પ્રમાણે છે. હવે મારી વાત કૃપાળદેવ કહે છે, મારા આત્માની, મારા સ્વાર્થની વાત, કે મારો પોતાનો આત્માર્થે સંબંધમાં એક વિચાર હતો, એ મારે લખવો જોઈતો નહોતો. અત્યારે લખવું યોગ્ય નથી, પરંતુ તમારું મન દુભાયું છે, દુભવી રહ્યા છે, તો હવે લખી દઉં કે આટલી ચોખવટ પણ કરી લઉં છું. તે એ છે કે જ્યાં સુધી પરિગ્રહ આદિકનું લેવું દેવું થાય એવો વ્યવહાર મને ઉદયમાં હોય, ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપા યોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય સેવા ચાકરી થઈ શકે, તે દ્રવ્ય આદિ પદાર્થથી પણ કરવી. આમાં મારો સ્વાર્થ છે, મારો આત્માર્થ છે. કૃપાળદેવ જેવા લખે છે કે હું ઉપાધિ, પ્રપંચ, વ્યવહાર, વ્યવસાયના પ્રસંગમાં હજી બેઠો છું, ઊભો છું, નિવૃત્તિ લવ કરું, પણ હજી સહી સિક્કા કરીને તોડી ફોડીને ફેંકીને આવી ગયો નથી. હજી મુંબઈમાં નિવાસ છે, હું એ કરી રહ્યો છું. એટલે મને કેટલુંક શોભે, કેટલુંક ન શોભે. એટલે મને પણ એમ થાય કે આવા સત્પુરુષ જેવી દશા જેની થવું છે, થવાની છે, સૌભાગભાઈ, અને એને હું કંઈક આપીને જઉં, એટલે કે એને મદદ કરું, એને દાન છે. દ્રવ્ય આદિ લક્ષ્મીથી મદદ કરું તો દાન
વિષય કે દાન વસ્તુ જાય ક્યાં? એટલે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર સમજાવ્યું છે કે દાન મને લાભાર્થે છે, કે હું તમને એવું કંઈક આપું તો એક જાતનું દાન થયું, તો મારે તમને મદદ કરવી જોઈએ. મને ઉદય છે, હજી હું વ્યવહારમાં બેઠો છું, હું સર્વસંગ પરિહરીને બેઠો નથી, સાધુ સંન્યાસી મુનિ થઈ ગયો નથી. જો હું વસ્ત્ર આભૂષણ ઘરેણાં અથવા એ વાપરતો નથી પણ એની લેતી દેતી કરું છું, બિઝનેસ કરું છું, તો મને કેટલુંક શોભે કેટલુંક ન શોભે. આ વ્યવહાર ઉદયમાં જ છે. ત્યાં સુધી નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની અનુકંપા યોગ્ય વિચારથી મારે તેની જે સેવા ચાકરી થઈ શકે તે, એટલે ફિઝિકલ સેવા ઉઠાવવાની વાત નથી, પણ દ્રવ્યાદિ પદાર્થથી ચોખ્ખી ધનલક્ષ્મીબેનની વાત આવી કે ધનલક્ષ્મીથી હું કંઈક મદદ કરી શકું. આત્મલક્ષ્મીની વાત જુદી થઈ ગઈ, ત્યાં ધનલક્ષ્મી આવી ગઈ. તો કે એ રીતે હું તમને કંઈક કરું એ મને શોભે છે. કેમ કે એવો માર્ગ વૃષભાદી મહાપુરુષે પણ ક્યાંક ક્યાંક જીવની ગુણ નિષ્પન્નતા અર્થે ગણ્યો છે. અહીંયા ઋષભદેવ ભગવાનને બીજા બધા તીર્થંકર દેવને લીધા. એમણે એવું શું કર્યું છે? તો કે એમણે જીવની ગુણ નિષ્પન્નતા અર્થે, એટલે જીવને ગુણ પ્રગટે, આત્માના ગુણ પ્રગટે માટે એવી સહાય કરી છે કે મદદ કરી છે. કઈ રીતે? તો કે વર્ષીદાનના વરઘોડા વખતે જે લક્ષ્મી સિક્કા ઉછાળતા હોય, ફેંકતા હોય, એટલે કે દાન દેતા હોય, જેટલું મુઠ્ઠા ભરીને 12 કરોડ સોના મહોર વાપરી નાખે, દેવો આવીને પૂરી જાય તો વાપરી શકે, બાકી ક્યાંથી આપે? તો કૃપાળુદેવને એવું નથી, તો પછી એમને તો છેલ્લું પૂરું કરવાનું છે. તો કે તીર્થંકર દેવાએ પણ વૃષભાદી પુરુષે પણ આ રીતે કર્યું છે. ક્યાંક ક્યાંક જીવની ગુણ નિષ્પન્નતા અર્થે ગણ્યો છે. તે અમારા અંગના વિચારનો છે, તે અમે પણ એમ જ માનીએ છીએ. અમે પણ તે જ રસ્તે ચાલીએ છીએ. તીર્થંકરે જે કહ્યું છે તે કરવા ઈચ્છા છે, તીર્થંકર થવા ઈચ્છા નથી, એવું લખનારો પુરુષ છે. તેની જ વાણી સુણીને સુણાવનારા છે, તેની જ દૃષ્ટિ થકી જગને જોનારા છે, તેમની જ દૃષ્ટિથી છે, આત્મદૃષ્ટિ અમૃત દૃષ્ટિથી. તો એવી આચરણા સત્પુરુષને નિષેધ નથી, પણ કોઈ રીતે કર્તવ્ય છે. એટલે એ અપેક્ષાએ મારે તમને એમ મદદ કરવી જોઈએ. માત્ર શરત આવી, હવે અઘરી આવી. માત્ર સામાજીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવા ચાકરી થતા હોય તો તેને સત્પુરુષે પણ ઉપશમાવવા જોઈએ. તમારું સમ્યક દર્શન અટકે છે, તમારું કેવલ જ્ઞાન અટકે છે, તો અનંતકાળથી નથી કર્યું એ અટકે છે. મહામૂલી આત્મલક્ષ્મી એ વેડફાઈ જાય, ઝૂંટવાઈ જાય, આ મળ્યા હોય માથેને, એ બને નહીં. તમારો પરમાર્થ રોકાય છે. એટલે અમે તમને સેવા ચાકરી કરતા નથી અને પરમાર્થ રોકતા નથી. એ તો વળી ઉત્તમમાં ઉત્તમ દાન છે. કેવળ દેજો તમને ઘટતું દાન. કેવલ જ્ઞાની કૃપાળુદેવ પ્રગટ પરમાત્મા, તો તમને આ જ શોભે તો તમે એવું દાન આપજો. એટલે કે સ્વરૂપનું જ દાન દેવા બેઠા છે, અનન્ય શરણ જ આપ્યું છે, બીજું કાંઈ નથી. માત્ર સામાજીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવા ચાકરી થતા હોય તો તેને સત્પુરુષે પણ ઉપશમાવવા જોઈએ. તમારું ગાડું અટકી જાય એમ છે, તમને આવા સામાન્ય વિચાર આવે, તમે અમને એવા સામાન્ય માણસ ગણ્યા છે, સામાન્ય પુરુષ ગણી નાખ્યા, એ અરસાની વાત છે. આ પત્ર લખાયું છે તે અરસામાં કૃપાળુદેવે બધાના કહેવાથી અથવા તો માન્ય કરવાથી એક નાનકડું કંઈ ગ્રુપ કે મંડળની સ્થાપના કરી. આપણે જેને સત્સંગ મંડળ કહીએ તેવું જ કહીએ. એ બધા આમ પણ 2-4 બેસતા હોય, તો એની બદલે એમ કે એક મંડળ જેવું છે. અને પછી એમાં બધા આવે, બધા બોલે અને બધાને બિલકુલ સામાન્ય થઈ ગયું. એમ કે આપણે જ્ઞાન ગોષ્ઠી કરીએ, એટલે તમે જ્ઞાની ને અમે જ્ઞાની, આપણે લેતી દેતી કરીએ, આપણે વિચાર વિનિમય કરીએ. એટલે કે મારે પણ કેટલું કહેવાનું છે ને તમારું સાંભળીશું ને તમે અમારું સાંભળો, એમ કરીને અત્યંત સામાન્ય ભાવ થઈ ગયો. કૃપાળુદેવે મંડળ વિખેરી નાખ્યું અને આ એ અરસામાં જ આ પત્ર લખાયા છે. કહે છે કે એટલી સામાન્યતા કરી નાખી, એટલો સામાન્ય ભાવ વેધી નાખ્યો, એટલે એ કરવા જેવું નથી. બધા સાથે બેઠા હોય વાંધો નથી, બધા બોલે વાંધો નથી, પરંતુ તે વખતે કૃપાળુદેવને લાગી ગયું કે આ તો તદ્દન સામાન્યપણું કર્યું છે, એટલે એવું બોલવા જેવું નથી, એવું કરવા જેવું નથી. તો તમારું સમ્યક દર્શન અટકે, તમારો પરમાર્થ અટકે, તો એવી રીતે અમારે સેવા ચાકરી કરવા નથી એવો ભાવ થઈ જતો હોય છે કે મને લાભ છે કે આવા યોગ્ય જીવને મેં દાન આપ્યું. તેમ છતાં કૃપાળુદેવ કહે છે કે જેમ તીર્થંકર દેવ ગમે તેના હાથમાં લક્ષ્મી આવે એમ કરીને દાન આપે છે, અને સાંભળ્યું છે કે વાંચ્યું છે તે પ્રમાણે તે લક્ષ્મી ભલે ધક્કામુક્કી કરીને પણ બધા લેતા હોય છે, તો એમાં જો હાથમાં આવે એવો દેનારનો ઉત્કૃષ્ટ ભાવ હોય તો એ જીવનું આત્મકલ્યાણ થાય છે. તે જ ભવે મોક્ષે ન જાય પણ એ સત્પાત્ર થઈ જાય.
અને એને એટલા માટે પડાપડી ધક્કા મૂકી કોકના પગ ઉપર પગ મૂકી દે કે ગમે તેમ કરીને મારી કચડીને પણ લે. અત્યારે એવું છે, અત્યારે એટલું મહાત્મ્ય જીવને લાગ્યું છે લૌકિક સમૃદ્ધિનું, અને આ શરત છે કે એ લક્ષ્મી મારા હાથમાં આવે તો મારું કલ્યાણ થઈ જાય. પણ એમ છે નહીં. એ દેનારા એવા ઉત્તમ ભાવવાળા છે નહીં. એ તીર્થંકર દેવના વૈરાગ્ય અને દીક્ષાની વખતના ભાવ જે ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય એ કંઈ અત્યારે સર્વસંગ પરિત્યાગ કરે એના એટલા ન હોય. એ કક્ષાએ તો સરખાવી શકાય જ નહીં. હોય ખરા, વૈરાગ્ય હોય, ચરમસીમાએ હોય, બધું બરાબર, પરંતુ બાહ્ય આડંબર વગેરે એટલો વધી ગયો છે આરંભ સમારંભ કે જે ભાવ હોય એ પણ ભૂલી જવાય, તે વખતે ચૂકી જવાય. એટલા માટે હવે ઉત્કૃષ્ટ ભાવ તો રહ્યો જ નથી. એટલો ને એટલો વૈરાગ્ય હોય તોય સારી વાત છે. તો તેવું બધું હોય ને એ લક્ષ્મીથી ફાયદો થતો હોય, કલ્યાણ થતું હોય એ બને, પરંતુ કૃપાળુદેવ કહે છે કે અમારે તો એ પણ કરવું નથી. તમને તો સીધા મોક્ષે જ લઈ જવા છે, આત્મલક્ષ્મીની જ પ્રાપ્તિ કરાવી છે, ધનલક્ષ્મીની પ્રાપ્તિ કરાવી નથી. અગાઉ આના પહેલાંના પત્રમાં કહી દીધું કે રવજીભાઈને તો માત્ર લક્ષ્મી ધન જ અમારી પાસેથી જોઈએ છે, એટલા માટે અમે એમના માટે કરીએ છીએ, પરંતુ તમારે તો પરમાર્થ પણ જોઈએ છે, મોક્ષ પણ જોઈએ છે, માટે અમે તમારા માટે કામ કરતા નથી. અને તમે અમારા માટે કરો તો શોભે, છતાં હું કરવા દેતો નથી, અપરાધ ગણું છું, પણ તમારે મારી પાસે તો કરાવાય જ નહીં. બહુ લખવું પડ્યું છે કૃપાળુદેવને. સરળ જીવ હોય એટલે પછી બધું બહુ સ્પષ્ટતાથી લખવું પડે. અસંગતા થવા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ ત્રંબક વગેરેથી ગૃહ વ્યવહાર ચલાવી શકાય તો મારાથી છૂટી શકાય તેવું છે. અસંગતા થવા એટલે કે સર્વસંગથી રહિત થવા એટલે કે સર્વસંગ પરિત્યાગ. દીક્ષા લેવા માટે તમને મન થાય છે કે હું લઉં ને તમે લ્યો, એટલે કે કૃપાળુદેવ લેવા તૈયાર, તો સૌભાગભાઈ નહીં થાય કે આ બધું પતાવી દઈએ પછી લઈએ દીક્ષા, છોકરાઓને સોંપી દઈએ એમ. તો કે અને સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા, તો કે કૃપાળુદેવના સત્સંગનો જોગનો લાભ પણ થાય, અને નિવૃત્તિ પણ લેવાય, અને બધું ઠેક ઠેકાણે થઈ જાય. ઘીના ઠામમાં ઘી ને પાણીના ઠામમાં પાણી પડી જાય એમ થાય છે. અને કેશવલાલ ત્રંબક મણી નામ નથી લખ્યું પણ આપણે સમજીએ છીએ, એ બધા દીકરાઓ પુત્રો કમાતા થાય, ઘર ચલાવે, ગૃહ વ્યવહાર ચલાવી શકાય તો, અને કુટુંબની જવાબદારી સ્વીકારી લે તો. એ સમયમાં કુટુંબ એટલે મોટું જ કુટુંબ હતું. માવિત્ર અને જે કંઈ મોટા ભાઈ બહેન હોય, નાના ભાઈ બહેન હોય, એ પહેલું કુટુંબ. પોતે જ્યાં જન્મ્યા છે, જેના નિમિત્તે તે મા બાપ અને ભાઈ બહેન એટલે એ બધા પહેલું કુટુંબ, પછી પોતાના પત્નીશ્રી, અને પછી પોતાના 1, 2, 2, 5 થાય તે. પરંતુ એ મોટું કુટુંબ, મૂળ કુટુંબ કયું છે કે માવિત્ર વગેરે છે અને ભાઈ બહેન વગેરે છે, પછી પોતાનું કુટુંબ થાય. એટલે કેટલું બધું કુટુંબ મોટું થઈ જાય. સેજે 8-10 માણસ થાય, એમાં જો વધારે સંતાન પ્રાપ્તિ હોય તો વધારે મોટું કુટુંબ થાય. તો એ બધો વ્યવહાર ચલાવી શકે, સંભાળી શકે, જવાબદારી લઈ શકે. માત્ર આજીવિકાની, આજની જેમ નથી કે દરેકનું રિલેટિવ છે, સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ એટલું ઊંચું કરી નાખ્યું હોય, તો પછી એ વાત નથી. આ તો સાદાઈની વાત છે, અપરિગ્રહની વાત છે. અને ઓછામાં ઓછું વેરી બેઝિક, રોટલો ને શાક થતું હોય, રોટલીને શાક થતું હોય, સસ્તું અનાજ હોય એ લોટ અને એનું શાક, એ રીતે જો થતું હોય તો, ઘઉં હોય તો ઘઉં સસ્તા હોય તો એ, બાજરી સસ્તી હોય તો બાજરો, નહીંતર જુવાર. પણ એ રીતે જે ગણીને થતું હોય, રોટલા શાક કે રોટલા દૂધ કે રોટલા છાશ, એવી જે આજીવિકાની વાત, સાદામાં સાદી વાત, તો પણ જો એટલું ચાલી શકતું હોય તો અમે છૂટી જઈએ એમ તમારા ચિત્તમાં રહે છે. બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલાક કારણોથી નથી, તે વાત અમે જાણીએ છીએ. છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી એમ જાણી તેને પણ નિષેધી છે, એ જ વિનંતી. કૃપાળુદેવે ચોખ્ખું કહી દીધું કે એવો યોગ નથી થવાનો, તમે લઈ શકવાના નથી, પરંતુ અહીંયા નબળાઈ બતાવી છે, દોષ બતાવ્યો છે કે તમે વ્યવહારને છોડી શકો તેવું કેટલાક કારણોથી નથી. દીકરા પર ભરોસો નથી, વિશ્વાસ નથી, કે દીકરા એટલા જોઈએ તેટલું કમાવાની હજી યોગ્યતા ધરાવતા નથી. છે દીકરા, ટ્રાય કરે છે, કાં તો નસીબ યારી આપતું નથી, કાંઈક વાંધો છે જેથી તમે હજુ છૂટે તેમ નથી, તમે છોડી શકો એવા નથી. એટલે કે કેટલાક કારણો જેવા છે કે તમે આ વ્યવહારથી નિવૃત્ત થશો નહીં. કૃપાળુદેવના જ્ઞાનમાં કેટલું છે, પણ કેવી રીતે લખવું પડે છે એ જોવાનું છે. અને ગમે તેમ હોય પણ તમારે તો ફરી ફરી આ વાત લખવી યોગ્ય નથી એમ જાણી તેને નિષેધી છે, તેને પણ નિષેધી છે. નિષેધ કર્યો છે, ના કહી છે. જેમ દેરાસરજીમાં, મંદિરજીમાં કે સભા મંડપમાં આવતા આપણે કેટલીક આશાતના ન કરીએ એનો ખ્યાલ કરીએ છીએ, આશાતનાનો ત્યાગ કરીને જઈએ છીએ,
કે ત્યાં તો ખવાય, ત્યાં પીવાય, ત્યાં થૂકાય, ત્યાં ઊંઘાય, ત્યાં આમ કરાય, આમ પગ ન રખાય, આમ ન કરાય, તેમ ન કરાય, એવી બધી જ વિચારણા કરીએ છીએ. તો કૃપાળુદેવને થાય છે કે તમે સાક્ષાત પરમાત્મા પાસે આવો છો, લખો છો, અને તમે આવું લખો છો, આ આશાતના નથી, એમ ઇન્ડિરેક્ટલી કહેવાનો મતલબ છે. એવા આશયનું પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સમજાવ્યું છે, એટલે આપણને કહેવાનું મન થઈ જાય છે. એ જ વિનંતી પ્રણામ પ્રાપ્ત થાય. વિનંતી તો આટલી જ છે. લિખિતાંક પોતે પ્રણામ પણ કર્યા છે. હવે ગુસ્સામાં છે કે શિખામણ આપણી છે એટલે પ્રણામ નહીં લખવાના એવું નથી. આપણે તો એવું થઈ જાય કે તો છેલ્લે આવજો ન કરીએ, કે છેલ્લે જય પ્રભુ ન બોલીએ, કે છેલ્લે પ્રણામ ન લખીએ. આપણી નારાજગી કે રીસ બતાવીએ તો એમ નથી, પ્રણામ પ્રાપ્ત થાય. અંતમાં નિત્ય નિરંજન અંતરજામી રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં. સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાયૌર છાય રહો, નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.